હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત ફોરેસ્ટની મોક ટેસ્ટમાં. આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો વિશે વાત કરવાના છીએ. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. પ્રથમ જે ક્વેશ્ચન છે કે આપણા ભારતમાં પર્યાવરણ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આપણા ભારત દેશમાં પર્યાવરણ વિભાગની સ્થાપના ક્યારે અથવા તો કયા વર્ષે કરવામાં આવી હતી? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી 1980માં. ઓકે, ઓપ્શન બી 1980માં. યાદ રાખવાનું છે 1/11/1980 એટલે કે 1 નવેમ્બર 1980ના રોજ કરવામાં આવી હતી. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ISFR રિપોર્ટ મુજબ 2021 અનુસાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા રાજ્યમાં દેશનું સૌથી મોટું વન ક્ષેત્ર આવેલું છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે ફ્રેન્ડ્સ. ઓકે, આઈએમપી કે ISFR રિપોર્ટ 2021 અનુસાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા રાજ્યમાં આપણા ભારત દેશમાં સૌથી મોટું વન ક્ષેત્ર આવેલું છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ. ઓકે, મધ્યપ્રદેશ પછી આવશે અરુણાચલ પ્રદેશ. ઓકે, અને પછી છત્તીસગઢ અને લાસ્ટમાં આવશે આપણું મહારાષ્ટ્ર. ઓકે, મધ્યપ્રદેશ જે ફર્સ્ટ આવી જશે આપણો રાઈટ આન્સર. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે હાથીના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં પ્રોજેક્ટ એલિફન્ટ લોન્ચ કર્યું હતું? આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે હાથીના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષે પ્રોજેક્ટ એલિફન્ટ લોન્ચ કર્યું હતું? તો યાદ રાખો 1992માં. ઓકે, 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ લોન્ચ થયું હતું. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? આપણા ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો યાદ રાખો ઓપ્શન સી એટલે કે જુનાગઢ જિલ્લો. ઓકે, જુનાગઢ જિલ્લો જે છે એ આપણા ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ધરાવતો જિલ્લો છે. કેટલા ચોરસ કિલોમીટર છે? 1739 ચોરસ કિલોમીટર જેટલું. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વન્ય પ્રાણી અને પક્ષીઓનું સંરક્ષણ આ વિષય બંધારણની કઈ કલમની યાદીમાં આવે છે? આપણા આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બંધારણને લગતો ક્વેશ્ચન છે કે વન્ય પ્રાણી અને પક્ષીઓનું સંરક્ષણ જે છે આ વિષય બંધારણની કઈ યાદીમાં આવે છે? તો એ આવે છે આપણી ઓપ્શન સી સમવર્તી યાદી. ઓકે, સમવર્તી યાદીમાં વન્ય પ્રાણી અને પક્ષીઓનું સંરક્ષણની બાબતની ચર્ચા કરેલી છે આપણા બંધારણમાં. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCBની રચના ક્યારે કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? તો યાદ રાખો ઓપ્શન બી 1974માં. ક્યારે? 1974માં. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં સ્વચ્છ પર્યાવરણ પ્રાપ્ત કરવાનો અધિકાર અને અવાજ પ્રદૂષણ વિરુદ્ધનો અધિકાર દર્શાવેલો છે? આપણા એમપી છે કે બંધારણનો એવો કયો અનુચ્છેદ છે જ્યાં સ્વચ્છ પર્યાવરણ પ્રાપ્ત કરવાનો આપણા અધિકાર છે અને અવાજ પ્રદૂષણ વિરુદ્ધનો અધિકાર પણ છે? તો ઓપ્શન છે એ અનુચ્છેદ 21માં એ આપણાને અધિકાર મળેલો છે આપણા બંધારણ મુજબ. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ISFR રિપોર્ટ મુજબ 2021 અનુસાર ગુજરાતમાં છેલ્લા 2 વર્ષના વનાવરણમાં સૌથી વધુ વધારો ધરાવતો જિલ્લો કયો છે? ઓકે, તો આ પણ તમારા માટે એમપી છે કે ISFR રિપોર્ટ 2021 અનુસાર ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વનાવરણમાં વધારો દર્શાવતો જિલ્લો કયો છે? તો એ થઈ જશે ઓપ્શન એ એટલે કે કચ્છ જિલ્લો થઈ જશે. અને કચ્છ જિલ્લામાં હાલ 94 ચોરસ કિલોમીટર જેટલો વન વધારો થયો છે અથવા તો નોંધાયો છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. ઓકે, એમનું નામ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. આ ઇન્ડિયા એઝ સ્ટેટ ઓફ ફોરેસ્ટ 2021 ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? ડન છે. મોસ્ટ આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 ક્યારે જાહેર કરવામાં આવ્યો હતો? તો યાદ રાખો ઓપ્શન સી 13 જાન્યુઆરી 2022ના રોજ. ઓકે, 13/1/2022ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ડન છે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો આપણા જે પર્યાવરણ વન અને જળવાયુ પરિવહન મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે બંધારણના કયા અનુચ્છેદમાં ખેતી અને પશુપાલન વ્યવસ્થા અંગેની જોગવાઈ છે? આપણા બંધારણની અંદર એવો કયો અનુચ્છેદ છે જ્યાં ખેતી અને પશુપાલન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો યાદ રાખો ઓપ્શન બી અનુચ્છેદ 48. યાદ રાખો અનુચ્છેદ 48માં ખેતી અને પશુપાલનની વ્યવસ્થાની અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પશુધનનું સંરક્ષણ આ વિષય બંધારણની કઈ યાદીમાં આવે છે? ઓકે, પશુધનનું સંરક્ષણ જે છે આ વિષય બંધારણની કઈ અનુચ્છેદમાં આવે છે? તો રાજ્ય યાદી. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે અફીણની ખેતી, તેનું ઉત્પાદન અને નિકાસ આ વિષય બંધારણની કઈ કલમની યાદીમાં આવે છે? આ સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, તો યાદ રાખવાનું છે કે અફીણ જે છે એની ખેતી, તેનું ઉત્પાદન અને નિકાસ
બંધારણના વિષયની કઈ કલમની યાદીમાં છે? તો કેન્દ્ર યાદીમાં છે. ઓપ્શન એ તમારો આઈએમપી એટલે કે રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ISFR રિપોર્ટ 2021 અનુસાર છેલ્લા 2 વર્ષમાં વનાવરણ સૌથી વધારે ધરાવતું રાજ્ય કયું છે? આપણા ભારત દેશની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ભારત દેશની વાત થશે તો એ આવશે આંધ્રપ્રદેશ. ઓકે, ગુજરાતની વાત થઈ ગઈ તો કચ્છ આવતું હતું. અહીં તમારું આવશે આપણા ભારત દેશમાં આંધ્રપ્રદેશ. ડન છે. ચલો પ્રોજેક્ટ ટાઈગર ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? પ્રોજેક્ટ ટાઈગર ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? મોસ્ટ ટાઈમ પીછે તો યાદ રાખો એપ્રિલ 1973માં. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. અને પ્રોજેક્ટ ટાઈગર જે છે એ વાઘના સંરક્ષણ માટે લોન્ચ કરવામાં સિમ્પલ છે, તો બધાને આવડતો ક્વેશ્ચન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પર્યાવરણનું જતન, સુધારણા તથા જંગલો અને વન્ય પશુઓના સંરક્ષણ બાબતે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ 48A. સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિમી સુધી ફેલાયેલો છે? મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણની અંદર ઓક્સિજન જે છે એ આશરે કેટલા કિમી સુધી ફેલાયેલો છે? તો યાદ રાખવાનું છે ઓપ્શન બી 110 કિમી. કેટલા કિલોમીટર સુધી? તો 110 કિલોમીટર સુધી. હવે જે 20 કિમી આપેલું છે એટલે કે કિલોમીટર આપેલું છે તેમાં તમારે યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ફક્ત 20 કિલોમીટર છે. પછી વાત કરીએ 130 આપેલું છે તો 130માં તમારે યાદ રાખવાનું છે નાઇટ્રોજન. વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિમી સુધી ફેલાયેલો છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ તૃણાહારીમાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ તૃણાહારીમાં થતો નથી? તો યાદ રાખો શિયાળ જે છે તૃણાહારીમાં આવતું નથી. ઓકે, તૃણાહારી એટલે શું? કે જે એવા જીવો કે જે પોતાના ખોરાક માટે મુખ્યત્વે વનસ્પતિમાં નિર્ભર હોય એને આપણે તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. અને શિયાળ જે છે એ એક માંસાહારી પ્રાણી છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે શોભાવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર. તો શોભાવરણમાં ઊંચાઈ સાથે તાપમાનમાં શું થાય છે? જેમ જેમ આપણે પૃથ્વી પરથી શોભાવરણ તરફ ઊંચે જઈએ તો તાપમાનમાં શું ફરક પડે છે? તો વાત કરીએ ક્વેશ્ચનની, તો આમાં તમારો રાઈટ આન્સર થઈ જશે કે તાપમાન ઘટે છે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, કે શોભાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઘટતું જાય છે. તેમાં આપણે વાત કરીએ તો પ્રત્યેક 1 કિલોમીટર જેવી રીતના અહીંથી જઈશું તો જેવી રીતના 1 કિલોમીટરનું અંતર આવશે ને વિદ્યાર્થી મિત્રો, જેવું 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. ઓકે, એટલે તાપમાનમાં ઘટાડો થાય છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? કયું આવરણ છે જે નરી આંખે જોઈ શકાતું? સિમ્પલ છે કે વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઓકે, વાતાવરણ જે છે એ રંગવિહીન, સ્વાદવિહીન અને વસારવિહીન હોય છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? ઓકે, મૃદાવરણમાં આપણે સપાટીથી જેમ જેમ અંદર જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય? તો સિમ્પલ છે કે વધારો થાય છે. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે જેવી રીતના જમવાની સપાટી છે તો આને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો જેમ જેમ જમવાની અંદર આપણે જઈશું તેમ તેમ તાપમાનમાં શું થાય છે? તો વધારો થાય છે. અને આપણે મૃદાવરણની વાત કરીએ તો એમને આપણે ઘનાવરણ અથવા તો ખડકાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પાણી એ કયા વાયુઓનું સંયોજનથી બનેલું છે? તો સિમ્પલ છે, પાણી જે છે એ બનેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન. બધાને આવડતો ક્વેશ્ચન છે. ઓપ્શન એ હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો પૃથ્વી પર મુખ્યત્વે કેટલા આવરણો આવેલા છે? ઓકે, પૃથ્વી પર કેટલા આવરણો છે? તો ટોટલ 4 જેટલા આવરણો આવેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પારજાંબલી તરંગો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો અહીં પણ રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી એટલે કે 3 જેટલા પ્રકારના હોય છે. પારજાંબલી તરંગો છે એ 3 જાતના હોય છે, એ, બી અને સી. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણમાં મોટાભાગના વાયુઓનું પ્રમાણ જણાવો. તો પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ જઈએ તેમ વાતાવરણમાં મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સિંહ અને વાઘ જેવા પ્રાણીઓનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે? સિંહ અને વાઘ જેવા પ્રાણીઓનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે? તો તૃતીય ઉપભોક્તા. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સિંહ અને વાઘ જેવા પ્રાણી છે એને તૃતીય ઉપભોક્તામાં સમાવેશ થાય છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવામાનના આવરણને શું કહેવામાં આવે છે? તો બધાને ખબર છે વાતાવરણ કહેવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ વાતાવરણની, તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ કેટલા? તો 800થી લઈને 1000 જેટલા કિલોમીટર સુધી એમની ઊંચાઈ સુધી ફેલાયેલા વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. ડન છે. જે રીતના આપણો પૃથ્વીનો ગોળો છે એમાં એની આજુબાજુ 800થી લઈને 1000
જેટલા કિલોમીટર સુધી જેટલા પણ વાયુ જે આવરણ બનાવે છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા આવરણમાંથી ખનિજ અને ખનિજ તેલ મળી આવે છે? તો સિમ્પલ છે કે ખનિજ તેલ અને ખનિજ ક્યાંથી મળી આવે છે? તો મૃદાવરણ એટલે કે ખડકાવરણમાંથી મળી આવે છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આપણા વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? ઓકે, તો એ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી નાઇટ્રોજન. નાઇટ્રોજન કેટલા ટકા છે? તો 78.03% જેટલું હોય છે. ઓક્સિજનની વાત કરીએ તો 20.99 એટલે કે અપ્રોક્સિમેટલી 21% જેટલું ઓક્સિજન આવેલું છે. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 0.036. ઓકે, આ બધા યાદ રાખવાના છે તમારે. અને લાસ્ટમાં છે આર્ગોન, એ છે આપણું 0.94%. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેમાંથી કયા વાયુનું પ્રમાણ વાતાવરણમાં સૌથી ઓછી માત્રામાં જોવા મળે છે? તો ઓછી માત્રામાં તો ઓઝોન આવેલું છે વિદ્યાર્થી મિત્રો. કેટલા પર્સન્ટેજ છે ઓઝોન? તો 0.1 2 3 4 4 ટાઈમ્સ 0 અને 6 આટલા પર્સન્ટેજ જેટલું ઓઝોન આવેલું છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે પર્યાવરણ માટે અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ શબ્દનો ઉપયોગ દર્શાવવામાં આવેલો છે. આ શબ્દ કઈ ભાષા પરથી લેવામાં આવ્યો છે? તો સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ શબ્દ છે એક ફ્રેન્ચ શબ્દ છે એટલે કે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. એનો અર્થ થાય છે કે અર્થ ઘેરાયેલું, એવો અર્થ થાય છે. કોનો? તો એન્વાયરમેન્ટ શબ્દ છે જેનો અર્થ થાય છે કે ઘેરાયેલું. ઓકે, આ જે શબ્દ છે એન્વાયરમેન્ટ એનો અર્થ થાય છે કે ઘેરાયેલું. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.